અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે મોટી સંખ્યામાં ખેડૂતો જણસ લઈને પહોંચ્યા હતા. ખેડૂતોએ સારા ભાવ મેળવ્યા હતા. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સતત મગફળીની આવકમાં વધારો થઈ રહ્યો છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળી મઠડીનો ભાવ 700 રૂપિયાથી 1200 રૂપિયા સુધી નોંધાયો હતો. સિંગ 66 નંબરનો ભાવ 1200 રૂપિયા સુધી નોંધાયો હતો. તો સાથે જ આજે ગિરનાર સિંગનો ભાવ 940 રૂપિયાથી 1259 રૂપિયા સુધી નોંધાયો હતો. મગફળી મોટીનો ભાવ 800 રૂપિયાથી 1300 રૂપિયા સુધી નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં કુલ આજે 4000 ક્વિન્ટલ જેટલી મગફળીની આવક નોંધાઈ હતી. મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા અને મગફળીના ભાવ સારા મેળવ્યા હતા. શિંગદાણાનો ભાવ આજે 1150 રૂપિયાથી 1255 રૂપિયા સુધી નોંધાયો હતો. તલ સફેદનો ભાવ આજે 1300 રૂપિયાથી 2995 રૂપિયા સુધી નોંધાયો હતો. તલ કાળાનો ભાવ 2300 રૂપિયાથી 5230 રૂપિયા સુધી નોંધાયો હતો. તલ કશ્મીરીનો ભાવ 1390 રૂપિયાથી 2425 રૂપિયા સુધી નોંધાયો હતો. બાજરાનો ભાવ 325 રૂપિયાથી 632 રૂપિયા સુધી નોંધાયો હતો. જુવારનો ભાવ આજે 936 રૂપિયા સુધી નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ટુકડા ઘઉં લોકવનની પણ આવક નોંધાઈ હતી. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ટુકડાનો ભાવ 455 રૂપિયાથી 592 રૂપિયા સુધી નોંધાયો હતો. ઘઉં લોકવનનો ભાવ 521 રૂપિયાથી 601 રૂપિયા સુધી નોંધાયો હતો. મકાઈનો ભાવ 460 રૂપિયાથી 698 રૂપિયા સુધી નોંધાયો હતો. મગનો ભાવ 800 રૂપિયાથી 1055 રૂપિયા સુધી નોંધાયો હતો. અડદનો ભાવ 900 રૂપિયાથી 1310 રૂપિયા સુધી નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં ચણાની પણ આવક નોંધાઈ હતી. ચણાનો ભાવ 920 રૂપિયાથી 1151 રૂપિયા સુધી નોંધાયો હતો. સફેદ ચણાનો ભાવ 950 રૂપિયાથી 1103 રૂપિયા સુધી નોંધાયો હતો. છોલે ચણાનો ભાવ 1352 રૂપિયાથી 1720 રૂપિયા સુધી નોંધાયો હતો. તુવેરનો ભાવ 900 રૂપિયાથી 1341 રૂપિયા સુધી નોંધાયો હતો. કપાસનો ભાવ 830 રૂપિયાથી 1542 રૂપિયા સુધી નોંધાયો હતો. એરંડાનો ભાવ 1105 રૂપિયાથી 1290 રૂપિયા સુધી નોંધાયો હતો. જીરુનો ભાવ 3551 રૂપિયાથી 3800 રૂપિયા સુધી નોંધાયો હતો. ધાણાનો ભાવ 1230 રૂપિયાથી 1378 રૂપિયા સુધી નોંધાયો હતો. મેથીનો ભાવ 895 રૂપિયાથી 909 રૂપિયા સુધી નોંધાયો હતો. સોયાબીનનો ભાવ 650 રૂપિયાથી 928 રૂપિયા સુધી અમરેલી માર્કેટિંગ યાર્ડમાં નોંધાયો હતો. કપાસનો ભાવ 830 રૂપિયાથી 1542 રૂપિયા સુધી નોંધાયો હતો. 2810 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી.